કાંકરેજ ઓગળ તાલુકાના વડા ખાતે 7 વિભાગ રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું। રાજપૂત દરબાર સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત 7 વિભાગના જુદા જુદા જિલ્લા અને તાલુકામાંથી રાજપૂત જાગીરદાર દરબારોનું ઘોડાપુર ઉમટ્યું હતું। વડા ખાતે આવેલા શ્રી જોગ માયા મંદિર ખાતે દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત બળદેવનાથ બાપુના આશીર્વાદ સાથે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચુવાણ 84 અને કટોસણ સ્ટેટ રાજવી નામદાર ઠાકોર સાહેબ ધર્મપાલસિંહજી ઝાલા ભડત ગામના ભામાશા અને રાજપૂત સમાજના અગ્રણી બહાદુરસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભરતસિંહ ભટ્ટેસરિયા, મનહરસિંહ મેતુભા સોલંકી, કંબોઈ કાંકરેજ તાલુકાના યુવા રાજપૂત જાગીરદાર કેળવણી મંડળના પ્રમુખ રાજુભા વાઘેલાએ સ્ટેજ પરથી સમાજના બંધારણ વિશે 16 મુદ્દાઓ રજૂ કર્યા, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમાજમાં શિક્ષણ વધે અને કુરિવાજો નાબૂદી પર ભાર મૂક્યો હતો અને સગાઈ પ્રસંગે શ્રીફળ, ચુંદડી, સાકર અને 2100 રૂપિયા આપવા, વરરાજાને વીંટી, ઘડિયાળ, 1100 રૂપિયા રોકડ રકમ, લગ્નમાં ચોરી ફેરા વખતે એકલો અણવર રહેશે, લગ્ન પ્રસંગમાં ડીજે અને બેન્ડ બંધ કરવામાં આવ્યા છે, વરઘોડામાં ઘોર કરી પૈસા ઉડાડવા નહીં, લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ દાન દક્ષિણા પેટે 3100 રૂપિયા આપવા સહિત અનેક પ્રકારના મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી। દારૂ જુગારને તિલાંજલિ આપવા માટે કહેવામાં આવ્યું છે। મરણ પ્રસંગે ખીચડી અને કઢી જમણવાર આપવું, આ બધા જ મુદ્દાઓ પર ઉપસ્થિત રાજપૂત સમાજના લોકોએ મા ભગવતીની સાક્ષી સમાજના બંધારણનું પાલન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને 7 વિભાગ રાજપૂત સમાજ એક મંચ પર જોવા મળ્યો હતો। ત્યારે હવે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં પણ રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાઈ શકે છે। ઓગળજીનાથ મહારાજની તપસ્યા ભૂમિ એવી ઓગળ કાંકરેજ વિભાગ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી રાજપૂત ક્ષત્રિય સમાજ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વર્તમાન સમયની અંદર રાજપૂત ક્ષત્રિય સમાજની પ્રગતિ થાય, પ્રગતિ માટે આવશ્યક પરિવર્તનો કરીને ખાસ કરીને સામાજિક રિવાજો જે કુરિવાજો થયા છે અને જેના કારણે સમાજને પ્રગતિમાં બાધારૂપ છે, આ કુરિવાજો દૂર કરવાનું કામ, વ્યસન મુક્તિનું કામ, શિક્ષણનું કામ કરવા માટે આજે સમાજના સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, યુવાન મિત્રોએ સંકલ્પ કર્યો છે આગામી સમયની અંદર સમાજ સુધારણા માટે ચિંતન મંથન કરી જે પણ કંઈ શિક્ષણ માટે, શિક્ષણ ભવનના નિર્માણ માટે વર્તમાન સમયની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ આગળ વધી શકે એમને માર્ગદર્શન શિબિરોનું કામ સમાજના છેવાડાના માનવી સુધી સમાજની સેવાઓ પહોંચે એ માટે સમાજનું સંગઠન વધારે સુદૃઢ કરી, સમાજને શિક્ષિત કરી, વ્યસન મુક્ત કરી અને આવનારા સમયની અંદર સમાજ પ્રગતિ કરે એ માટે સમાજના સૌ વડીલો, યુવાન મિત્રો સૌ સાથે મળીને સમાજ સુધારણાનું કામ કરવાનો સંકલ્પ થયો છે। જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન મળ્યું હતું, કયા કયા એવા મુદ્દાઓ છે કે જેની ઘોષણા કરવામાં આવી છે, કયા પ્રકારનું બંધારણ? આજે કાંકરેજ અને ઓગળ રાજપૂત સમાજનું વડા ખાતે સમાજ સુધારણા અને શિક્ષણ બાબતે મહાસંમેલન રાખવામાં આવ્યું છે। આ સંમેલનની અંદર ચુવાણ 84, પિંજુવાડા વિભાગ, ગઢવાડા વિભાગ, સુણસર વિભાગ તેમજ
બનાસકાંઠા, ભાભર તમામ વિભાગના રાજપૂત સમાજો, યુવાનો અને વડીલો, વિવિધ સંગઠનના હોદ્દેદારો આજે બહોળી સંખ્યામાં અહીં વધાર્યા છે. આજે સંગઠિત બની એક નવું ઉદાહરણ પૂરું પાડશે. બનાસકાંઠા ટૂંક સમયની મહેનતના પરિણામ આજે સારા જોવા મળે. જો કદાચ મોકો મળે તો 5-10 દિવસનો પત્રિકા આપવાનો, આમંત્રણ આપવાનો કે કોઈ બીજો સમય મળ્યો હોત ને તો ઓનાથી ડબલ ને 4 ગણું કહો ને તો સંમેલન કરવાની શક્તિ છે અમારા યુવાનામાં. અને વડા જાગીરદાર સમાજ ધારાઈ કરી કે છે એવું કહેવત છે અને ખરેખર સાર્થક કરી. અને જે આ ખોટા કુરિવાજો બીજું ત્રીજું જે નાબૂદી થાય એના માટે અમે પહેલ કરી છે અને 100% અમારા તાલુકાના અને અમારા જિલ્લાના ગામો મંજૂર રાખશે એવી અમને વિશ્વાસ છે. અને માનસી ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.